ગરાજીયા ગામમાં ચેકડેમના નિર્માણ કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારનો આક્ષેપ સામે આવ્યા છે। સ્થાનિક જાગૃત નાગરિક રમેશ સોલંકીએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી આરસીસી કામમાં પથ્થરો નાખી નિયમોનો ભંગ કરાયો હોવાના આક્ષેપો કર્યા છે। સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીઓને તપાસ માટે રજૂઆત કરવામાં આવી છે। વિડીયો વાયરલ થતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઊભા થયા છે અને જવાબદારો સામે જ્યારે યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। જો કે પ્રાથમિક માહિતી મુજબ વાયરલ વિડીયો 3 દિવસ પહેલાનો હોવાનું સામે આવ્યું છે। હાલો મિત્રો, આપણે મોટા ગરાજીયા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર। તો અત્યારે આ શેક ડેમનું કામ હાલે છે। તો કાલે બપોરે હું 12:30 મેં અહીંયા આંટો માર્યો ત્યારે ઓલા લીમડા પાસે અહીંયા થોડુંક કંઈ કરેલું હતું, બરાબર। અને તે પછી એની અંદર પાણા નાખેલા હતા એટલે મેં પછી અહીંયા આવ્યો અને એના કોન્ટ્રાક્ટરને વાત કરી કે ભાઈ આ કામ કોનું રાખેલું છે। એટલે એને ત્યાં પહેલાં સરપંચનું નામ દીધું, સરપંચને ફોન કર્યો એટલે એને તરત કીધું કે ભાઈ મેં નથી રાખેલું। એટલે એને કપિલભાઈ નામ દીધું, કપિલભાઈ મેં ફોન કર્યો એટલે કપિલભાઈ કીધું કે ભાઈ રમેશભાઈ પાણા નાખતા હોય તો પાણા બધાય કઢાઈ નાખો, તમે ત્યાં ઉપર ઊભા રહીને પાણા નથી નાખવાના હતા, બરાબર। છતાંય પાણા અહીંયા બે ટ્રેક્ટર નાખેલા હતા, 2 ફેરા કાલે જોઈને ગયો હતો। તો એ પાણા અત્યારે આ એક પાણો પડ્યો નથી। હવે એ પાણા આવડે સામે બાઈ કહેતો જ ત્યાંથી કપશીન ઢગલો જે કાંઈ છે એ તો એમના પડ્યા હશે અહીંયા ઘણા ખરો એમના, બરાબર। તો પાણા કાઢ્યું એને એવું કહીને ગયો હતો કે ભાઈ આ પાણા તમે આ પેવનની અંદર ન નાખતા, કદાચ આ કાન છે એની અંદર નાખો તો તમારો સપોર્ટ સારો થઈ જાય। છતાં એ લોકો અત્યારે અહીં પાણો એક પણ અહીંયા રહેવા દીધો નથી। તો આ પાણા જો અહીં બધા વાપરી નાખેલા। પછી રોકાને 2 ટ્રેક્ટર હવે ગાડી આવી જાય એ રોકા અહીંયા પડ્યા છે, બરાબર। પણ હજી સુધી મેં રોકામાંથી કાંઈ એ લોકોએ કોઈ વાપરેલું નથી। તો અમે રોકાનો ઢગલો એક પીડ્યો છે અહીંયા માથે હેઠે, અને આ પેવર અહીં સુધી બનાવી નાખ્યો છે। અને હજી એની માથે લગભગ 4 ફૂટ બીજું આવે છે મારા અંદાજ પણ, બરાબર। તો હવે આને ઉપર કપસીને એવું પડ્યું છે એ તમને બતાવી દઉં। કાલે મેં ના જ પાડી હતી ભાઈને એને કે ભાઈ તમે પથ્થર ન વાપરતા। રોકાનો ઢગલો અહીંયા પડ્યો છે।